વેલકમ બેક। આગળ વાત ગીર સોમનાથની કરીએ। ગીર સોમનાથમાં કરોડોના જમીન કૌભાંડનો કેસ સામે આવ્યો, જેમાં કેસ સર્વે નંબર 842 વિકાસ પરવાનગી રદ કરવામાં આવી છે। વેરાવળ નગરપાલિકામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। કૌભાંડ સામે આવતા પાલિકાએ મંજૂરી રદ કરી। નગરપાલિકાનો ભાંડો ફૂટતા વિકાસ પરવાનગી રદ બનાવતી માપણી શીટ રજૂ કરી અને મંજૂરી મેળવવામાં આવી હતી। જોકે કલેક્ટરને ધ્યાને આવતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા રાકેશ પરવડા જોડાયા છે આપણી સાથે। રાકેશ, ખાસ કરીને આ જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે, શું કાર્યવાહી હાથ ધરાઈ? વેરાવળ નગરપાલિકામાં જે બાંધકામ અને લેઆઉટ મંજૂરીને લઈને અનેક કૌભાંડો થતા હોવાની છાસપારે ચર્ચાઓ ઉઠી રહી છે। તેની વચ્ચે જ આ એક કૌભાંડ સામે આવ્યું હતું। બોગસ માપણી શીટ રજૂ કરીને જે 10 મીટરની જગ્યાએ 18 મીટરનો રોડ રજૂ કરીને લેઆઉટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો। અને આ સમગ્ર મામલો જ્યારે જિલ્લા કલેક્ટરના ધ્યાને આવ્યો અને તેમણે તપાસ કરાવી તો આ કૌભાંડનો પર્દાફાશ થયો। જિલ્લા કલેક્ટરની સૂચનાથી DLR દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી અને જે જમીન ધારકો છે કોડીનારના એક મહિલા સહિત 4 પુરુષો વિરુદ્ધ FIR દાખલ થઈ છે। હાલ નગરપાલિકાએ આ જે જમીનની પરવાનગી હતી તે રદ કરી દેવામાં આવી છે। બીજી તરફ જંકના તાજેતરમાં જ 31 જેટલી જે ફાઇલો છે, વિવાદસ ફાઇલો કે ઝોનિંગ નક્કી થયા વગર મંજૂરી આપી દીધી હતી। તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હોવાની ચર્ચા છે। હાલ જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ 31 ફાઇલોનો અહેવાલ મંગાવવામાં આવતા જે કૌભાંડીઓ છે તેમાં ફફડાટ મચી જવા પામ્યો છે। જિલ્લા કલેક્ટર ઉપર પણ રાજકીય રીતે અને સરકાર લેવલે દબાણ લેવાના પણ પ્રયાસો થઈ રહ્યાની એક ચર્ચા વચ્ચે હાલ તો જે નગરપાલિકાના જે બાંધકામ મંજૂરીને લઈને ચાલતા કૌભાંડો શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે। જી, આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ।